ભાવનગર જિલ્લાના સિહોરમાં વેપારી ઉપર ધોકાના ઘા મારી હુમલો કરવામાં આવ્યો છે. જાણે કે પોલીસનો ડર જ ન હોય તેવી રીતે હાલ માથાભારે તત્વો ભાવનગર જિલ્લામાં આતંક મચાવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના સિહોરમાં વેપારી ઉપર ધોકાના ઘા મારી હુમલો કરવામાં આવ્યો છે. જાણે કે પોલીસનો ડર જ ન હોય તેવી રીતે હાલ માથાભારે તત્વો ભાવનગર જિલ્લામાં આતંક મચાવી રહ્યા છે. ત્યારે સિહોરમાં બટેટાના વેપારી ઉપર ધોકાનો ઘા મારી બીજાને ઈજા પહોંચાડી હતી. વેપારીના રૂપિયા 2 લાખ બટેટાના બાકી હતા, જે બાબતની ઉઘરાણી કરતા સામેવાળા રજાક ઉર્ફે રોબર્ટ દ્વારા વેપારીને ધોકાના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જોકે આ ઘટનાને લઈ સિહોર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તમારું નામ? મનસુર. શું બનાવ બન્યો ભાઈ? મારે બટેટાની દુકાન છે અને મારી સામે રોબર્ટ છે ને બટેટાની, તો મારી પાસેથી બટેટા લઈ જાય, પછી 2 લાખ રૂપિયા બાકીના છે અને પછી પૈસા માંગ્યા ને અને મેં બટેટાની ના પાડી, તો ગાળી દેવા મને બટેટા કેમ ના પાડી, તમારા બાપનો માલ છે ના છે. અને સીધો પછી આવીને દુકાને 2-3 લાફા ઠોકી દીધા અને પછી મને બહાર કાઢી પાછળ થતું અને મારવા મળ્યો. કોણ મારો? રજાક રોબર્ટ. કેટલા પૈસા બાકી છે તમારા? મારે 2 લાખ રૂપિયા લેવાના છે. શેના બાકી છે? બટેટાના જ છે. અને પછી છે ને હું આમ એક ઉપર પડ્યો હતો ને, છેલ્લે ધોકો વાટી ગયો માથામાં.